સૌથી પહેલું કે કોઈએ પણ HMPV વાયરસથી ગભરાવાની જરૂર નથી. આપણે જેમ કીધું એ પ્રમાણે જાગૃત રહેવાનું છે. તો સૌથી પહેલું આના માટે કોઈ રસી ઉપલબ્ધ હાલમાં નથી. ભવિષ્યમાં કોઈ રસી આવશે રોગપ્રતિકારક શક્તિ વધારે એવી, તો ચોક્કસ એનો ઉપયોગ થઈ શકશે. એમાં પૂરતો આરામ કરવો દર્દીએ જરૂરી છે, ઊંઘ લેવી જરૂરી છે, તો એનાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે. જ્યારે કોઈને પણ ઇન્ફેક્શન હોય તો એને ખાંસી આવે છે, તો આપણે જે કોરોનામાં તમને યાદ હશે કે આપણે જે પ્રિકોશન રાખતા હતા, સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક, સેનિટાઇઝેશન, આ બધું ખૂબ અગત્યનું છે. જ્યારે ખાંસી આવે ત્યારે આપણે મોઢા પાસે રૂમાલ રાખવો ખૂબ આવશ્યક છે. મિત્રો, બાળકોમાં જ્યારે શરદી, ખાંસી, તાવની હાલમાં તકલીફ હોય તો એવા બાળકને સ્કૂલે મોકલવું ન જોઈએ, કારણ કે એક બાળક ઘણા બધા બાળકોને આ ચેપ આપી શકે છે. તો એ પણ આપણે એક કાળજી રાખવાની વિશેષ જરૂર છે. શ્વાસને લગતા રોગો કોઈ પણ હોય તો આપણે આપણા ફેમિલી ડૉક્ટરને હંમેશા બતાવવું જોઈએ. આપણે સેલ્ફ મેડિકેશનથી દૂર રહેવું જોઈએ. કાઉન્ટર પરથી મેડિસિન ન લેવી જોઈએ. આપના ફેમિલી ડૉક્ટર, આપના સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર, એમનો સંપર્ક કરી અને આપણે સારવાર કરવી જોઈએ. પોષણયુક્ત આહાર લેવાનો, ખૂબ પાણી પીવાનું, કે જે હાઇડ્રેશન પ્રોપર થશે, શરીરની રોગપ્રતિકારક શક્તિ જળવાશે, તો આપણે આ બધી બીમારીથી દૂર રહી શકીશું.